નમસ્કાર દર્શક મિત્રો, પ્લેગ્રાઉન્ડ સ્પોર્ટ શોના દે ધનાધન આઈપીએલ આ ખાસ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે અને આઈપીએલની દરેક મેચની ચર્ચા અહીંયા કરતા હોઈએ છીએ અને આજે વાત કરી રહ્યા છે ગઈકાલે જે મેચ થઈ કે જે મેચ પંજાબ કિંગ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે રમાઈ હતી અને આ મેચ ખૂબ જ લો સ્કોરિંગ મેચ હતી અને કદાચ એવું કહી શકાય છે કે તમામ જે દર્શક મિત્રો છે તે દર્શક મિત્રોને પણ આ મેચે થોડીક તો નિરાશા આપી હશે કારણ કે બહુ જ લો સ્કોરિંગ મેચ આ જોવા મળી। આ મેચમાં પંજાબ કિંગ્સે કોલકાતા નાઇટ રાઇડર્સને 16 રને હાર આપીને ઇતિહાસ રચી દીધો છે અને આ એક એવી હાર હતી કે જે ઐતિહાસિક હાર કહી શકાય છે કે જ્યારે 16 રને જે રીતે પરાજય આપવામાં આવ્યો છે અને પંજાબે 111 રનનો સ્કોર ડિફેન્ડ કર્યો ને આવું કરનાર તે પ્રથમ ટીમ બની હતી। સમગ્ર આઈપીએલ મેચમાં આવી લો સ્કોરિંગ મેચ ગઈકાલે જ્યારે જોવા મળી છે ને તેની સાથે જ જે પ્રકારે બંને ટીમોનું જે પરફોર્મન્સ જોવા મળ્યું છે અને એની સાથે જે રીતે કોલકાતા નાઇટ રાઇડર્સે 16 રને હાર આપી છે તેના વિશે આજે સમગ્ર વાત કરીશું। કેવી રહી આ મેચ અને કેવું રહ્યું તમામ ખેલાડીઓનું પરફોર્મન્સ તેના વિશે પણ વાત કરીશું। તેની માટે ખાસ મારી સાથે જોડાઈ ગયા છે પૂર્વ ક્રિકેટર કોચ જિજ્ઞાજી અને સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોકભાઈ મિસ્ત્રી। આ બંનેનું સ્વાગત છે, વેલકમ ટુ ધ શો। આ ચર્ચાની આપણે શરૂઆત કરીએ તે પહેલા આપણે નજર કરીશું અહેવાલ પર। ગઈકાલે મુલાનપુરમાં રમાયેલ પંજાબ કિંગ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચેની લો સ્કોરિંગ મેચમાં પંજાબ કિંગ્સે કોલકાતા નાઇટ રાઇડર્સને 16 રને હાર આપીને ઇતિહાસ રચી દીધો। પંજાબે 111 રનનો સ્કોર ડિફેન્ડ કર્યો અને આમ કરનાર તે પ્રથમ ટીમ બની હતી। પંજાબે પ્રથમ બેટિંગ કરતા માત્ર 111 રનનો સ્કોર બનાવ્યો હતો અને સમગ્ર ટીમ 15.3 ઓવર્સ મેચ ઓલ આઉટ થઈ ગઈ હતી। કોલકાતા તરફથી હર્ષિત રાણાએ 3, વરુણ અને સુનિલ નારાયણે 2-2 તથા વૈભવ અને નોકિયાએ 1-1 વિકેટો લીધી હતી। જવાબમાં પંજાબના યુજવેન્દ્ર ચહલે તરખાટ મચાવતા 28 રનમાં 4 અને જેન્સને માત્ર 17 રનમાં 3 વિકેટો તથા ઝેવિયર મેક્સવેલ અને અર્શદીપે 1-1 વિકેટો લેતા કોલકાતાનો ધબડકો થયો હતો અને કોલકાતાની ટીમ 15.1 ઓવર્સમાં માત્ર 95 રન બનાવીને ઓલ આઉટ થઈ જતા આ મેચ પંજાબે 16 રનથી જીતી લીધી હતી। પ્લેયર ઓફ ધ મેચ યુજવેન્દ્ર ચહલ બન્યો હતો। તો વાત કરીએ ગઈકાલે રમાયેલ મુલાનપુરમાં આ મેચની પંજાબ કિંગ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચેની આ મેચ। અશોકભાઈ શું કહેશો? આજે મેચ જોવા મળી ગઈકાલે જનરલી લોકોને લો સ્કોરિંગ મેચ જોવી ન ગમે પણ છતાં પણ આ મેચે કઈ રીતે તમામ દર્શકોને રોમાંચ આપ્યો, કઈ એવી ક્ષણો તમને જોવા મળી કાલે? નહીં, 2025ની આઈપીએલ શરૂઆતથી બહુ ચોંકાવનારા પરિણામો આપ્યા છે। ક્યાંક એક ટીમ જે સૌથી છેલ્લી હોય એક 250 રનનો બી સ્કોર કરો તે ચેસ કરીને જીતી જાય છે। ગઈકાલની આ રમતમાં કંઈક એવું જોવા મળ્યું કે પહેલી વાર બોલર્સનો પ્રભાવ જોવા મળ્યો। નોર્મલી શું હોય છે કે સ્પિન થતી વિકેટ ઉપર સ્પિનરનો પ્રભાવ જોવા મળે કે પછી ગ્રાસવાળી વિકેટ હોય તો તમને ફાસ્ટ બોલરનો પ્રભાવ જોવા મળે, પણ ગઈકાલે બંને ટીમોના ફાસ્ટ બોલર્સને પણ વિકેટ મળી, સ્પિન બોલર્સને પણ વિકેટ મળી અને ઓવરઓલ જોવા જાવ તો લગભગ 30 ઓવરની અંદર 30.4 ઓવર્સની અંદર આખી મેચ પતી ગઈ। હવે 111 રનમાં પંજાબ જેવી ધરખમ ટીમ આઉટ થઈ એટલે પહેલા તો બધાને એમ થયું કે ચલો આમાં કઈ હવે મેચમાં કશું છે નહીં। વિન પ્રિડિક્શન જે હતું એ બી 97-98% બતાવતું હતું કે ભાઈ આમાં કોઈ કલકત્તાની જીત છે, આટલી 97% છે। ત્યાર પછી જ અચાનક પરિસ્થિતિમાં પલટો ખાધો। ઘણી વાર આવું બનતું હોય છે કે લો સ્કોરિંગ મેચમાં ઓવર કોન્ફિડન્સ અને તમારી શોર્ટ સિલેક્શન કરવાની ભૂલોને કારણે હાથમાંથી મેચ નીકળી જતી હોય છે। આવી એક મેચ ભારત અને પાકિસ્તાનની શારજામાં પણ થઈ। તો હું માનું છું કે આ પ્રકારની ઘટના ઘટતી હોય છે કે અલગ પ્રકારનું પ્રેશર તમારામાં બિલ્ડઅપ થાય છે અને એ પ્રેશરને કારણે જે શરૂઆતમાં વિકેટો કલકત્તાની પડી અને એમાં પડતી જ ગઈ અને એમાં તો 95 રન સુધીમાં તો બધી ટીમ આખી ઓલ આઉટ થઈ ગઈ, જે કોઈ કલ્પના જ નહોતી કરી। યજુવેન્દ્ર ચહલ પહેલી વાર ક્યાંક એવું શાનદાર પ્રદર્શન કરીને 4 વિકેટો લીધી ફોર ધ વેરી ફર્સ્ટ ટાઈમ ઇન ધીસ આઈપીએલ, સૌથી વધારે વિકેટ લેનાર વ્યક્તિ। એટલે આમ જોવા જઈએ તો સૌથી નાનામાં નાનો સ્કોર 111 નો ડિફેન્ડ કરનારી પંજાબ એ પહેલી ટીમ બની। સો ધીસ ઇઝ ધ રેકોર્ડ અને એટલે આપણે ખાસ કરીને આ મેચનો ગઈકાલે જે શું રોમાંચ કારણ શું લાગે અશોકભાઈ, કેમ આવું પરફોર્મન્સ જોવા મળે, શું કારણ લાગે અશોકભાઈ આપને? પરફોર્મન્સ ઇઝ ડિપેન્ડિંગ અપોન મોમેન્ટમ। મેચનું મોમેન્ટમ જે રીતે ક્રિએટ થયું કે શરૂઆતમાં બહુ સરસ રમતા હતા અને એમ લાગ્યું કે ભાઈ જે બેટ્સમેન જે બહુ સારું પ્રિયાંશ અને પ્રભ સિમરને જે રીતે શરૂઆત કરી તો લાગ્યું કે 180-190 નો સ્કોર બનશે
પણ સડનલી એમની વિકેટ પડતાની સાથે શ્રેયસ અય્યર આઉટ થયા અને ત્યાર પછી ઇંગ્લિશ આઉટ થયો અને ત્યાર પછી જે આખો જેને કહેવાય કે એક પછી એક વિકેટો પડી, તો ક્યાંક ને ક્યાંક પંજાબની ટીમ પણ 111માં ઓલ આઉટ થઈ ગઈ. સિમિલર મેં સામે થયું. શરૂઆત થોડીક એ થયા પછી એક સ્ટેડી આવી ગયો. જ્યારે રાણે રમતો ત્યારે એમ લાગ્યું કે હવે આમાં કોઈ વાંધો નથી, 111 રન તો બહુ નજીકનું છે. એની વિકેટ પડતાની સંગાતે જે રીતે યજુવેન્દ્ર ચહલે તરખાટ મચાયો, સડનલી ધ થિંગ્સ ગોટ ચેન્જ અને પંજાબની ફેવરમાં આખી મેચ જતી રહી. તો આ જી એક જી ક્યારેક ક્યારેક બનતી ઘટના છે અને આ ઘટના જેમ કહેવાય છે કે પહેલી વાર આટલો નાનો સ્કોર ડિફેન્ડ થયો, બહુ મોટી વાત કહેવાય કે 111 રન પણ આ 20 ઓવરમાં સામેની ટીમને નથી કરવા દેતા. આઈ થિંક ક્રેડિટેબલ કહેવાય. જી. જી 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 બિલકુલ. શું કહેશો જિજ્ઞાસજી, અકોર્ડિંગ ટુ યુ શું લાગે છે પંજાબની ટીમ, જેમને અશોકભાઈએ પણ કહ્યું કે ધરખમ ટીમ, લોકોની એવી એક્સપેક્ટેશન્સ પણ ન હોય છતાં પણ આ ટીમનું આ પરફોર્મન્સ જોવા મળ્યું, શું લાગે છે આપને, શું કારણો રહ્યા, કેમ આ આખી જે ટીમ છે માત્ર 111 રનમાં જ ઓલ આઉટ થઈ ગઈ? જો જેમ અશોકજીએ પણ વાત કરી, ખૂબ સરસ વાત કરી. સારા જો પોઈન્ટ જોઈએ ગઈકાલની જે મેચ હોય તો ગઈકાલની મેચ આપણે ઘણીવાર વાત કરીએ છીએ કે આઈપીએલમાં બેટ્સમેન ઓરિએન્ટેડ મેચ છે અને આપણે અગાઉ પણ ચર્ચા કરી છે કે બેટર ને આઈપીએલ એક બેટ્સમેનો માટેનો જાણે કે ખેલ હોય ને એવું લાગે છે અત્યાર સુધીની જે આપણે મેચિસ જોઈ. પણ જે ગઈકાલની મેચ હતી પંજાબ કિંગ્સ અને કેકેઆર, તમે જુઓ કે પેસરને ને સ્પિનર્સને બંનેને વિકેટ્સ મળી છે. અને બીજી એક સરપ્રાઇઝિંગ વાત જો કે ગઈકાલની જે વિકેટ હતી, જે પીચ હતી, એ બેટ્સમેનને સપોર્ટ કરે એવી સપાટ વિકેટ હતી. એટલે સરે જેમ કીધું કે 180-90 રન તો હાઈ સ્કોરિંગ મેચ હતી અને પાછું હોમ ગ્રાઉન્ડમાં રમતા હતા. એટલે અને જે રીતે પંજાબના જે બેટ્સમેન છે, પ્રિયાંશ છે, જે અગાઉની મેચમાં એક સારું એવું સેન્ચુરી મારી છે, પ્રભ સિમરન એક સારા બેટ્સમેન, શ્રેયસ અય્યર 97 કરેલા છે અગાઉની મેચમાં. તો કહેવાય ને કે એક એક્સપેક્ટેડ હતું કે 180-90 રન તો થશે, પણ ગઈકાલે કહેવાય ને કે એક રોમાંચ, એક સિનેમેટિક, એક એન્ટરટેનમેન્ટથી ભરપૂર મેચ હોય અને ઇતિહાસ જે રચ્યો છે કે એકદમ લો સ્કોરિંગ મેચને પણ ડિફેન્ડ કર્યો. આનો હું બધો શ્રેય છે ને શ્રેયસ અય્યરને આપું છું અને એના બોલર્સ અને ફિલ્ડરને આપું છું. કેમ? કારણ કે કેચીસ નથી છોડ્યા, બહુ સરસ કેચ પકડ્યા છે. હા, કેકેઆરમાં એ સરસ ફિલ્ડિંગ અને બોલિંગ થઈ છે કે રમનદીપ જેવા પ્લેયરે જો તમે કેચ નથી છોડ્યા અને કેચને બનાયા છે. તો જે કહેવાય ને કે ઘણીવાર આઈપીએલમાં એક કેચ તમે છોડો, એક રનઆઉટ છોડો તો પણ તમારા હાથમાંથી બાજી જતી રહ્યો છે. એટલે ગઈકાલે ફિલ્ડર્સ અને બોલર્સનો જે પ્રભાવ રહ્યો છે એ બંને ટીમના, જે કેકેઆરના બેટ્સમેન હોય કે પંજાબ કિંગના બેટ્સમેન હોય, એમને સેટ નથી થવા દીધા. એક પાર્ટનરશિપ કોઈની બિલ્ડ નથી થઈ. તો બંને ટીમના તમે કહેવાય કે જો કેકેઆરના બેટ્સમેન પણ તમે જો કે બહુ જલ્દી આઉટ થઈ ગયા. ઓપનિંગ પેરમાં ડીકોક અને નારાયણ પણ જલ્દી આઉટ થઈ ગયા. અહીંયા સરે જેમ વાત કરી કે પ્રિયાંશ, પ્રભ સિમરને ટ્રાય કર્યો કે 30 રન સુધી ગયા, પણ એ એનાથી વધારે આગળ ના વધી શક્યા. શ્રેયસ અય્યર આપણે જોયું કે બેટિંગમાં એટલું સારું એવું પરફોર્મન્સ, 0માં આઉટ થયા છે, પણ એમની સ્માર્ટ વર્ક ક્યાં કામ આવ્યું? એમનો ગેમ પ્લાન છે ને એમના બોલર્સને સારી રીતે યુઝ કરવા, યુજવેન્દ્ર ચહલને લાવવા. અને હું ખાસ યુજવેન્દ્ર ચહલની એક વાત કરીશ, સર મારી સાથે એગ્રી થશે કે સર બીજા જે સ્પિનર્સ છે ને એમની તમે જો જે બોલિંગ સ્પીડ છે એ વધારે છે, જ્યારે યુજવેન્દ્ર ચહલ તમે જુઓ ને તો થોડો છે ને બીજા કરતા સ્લો બોલ નાખે છે. એટલે એમને એ જે લૂપ બોલ નાખે છે, એટલે ક્યાંક ને ક્યાંક એમને છે ને વિકેટ લેવામાં બોલ જ્યારે થોડો ડ્રિફ્ટ થાય છે ત્યારે એમને સપોર્ટ મળે છે. તો જે યુજવેન્દ્ર ચહલે સ્માર્ટ વર્ક કર્યું છે અને જે લૂપ બોલિંગ કરીને બેટ્સમેનને સરપ્રાઈઝ કરે છે, આ બધા ફેક્ટર ગઈકાલની મેચમાં કામ કરી ગયા છે. જી મને જી એવું અને લાગે મેઇન પોઈન્ટ છે કે યજુવેન્દ્ર ચહલને ક્યારે ઉતારવા, ક્યારે વિકેટ માટે તમને ગ્રાઉન્ડ પર મોકલવા, એ બધા ડિસિઝન્સ પણ ક્યાંક બહુ સરસ લેવામાં આવ્યા કે જેના કારણે મેચ પલટાઈ ગઈ, એવું પણ કહી શકાય છે. જી ચોક્કસ, જેમ મેં કીધું ને કે સ્માર્ટ કેપ્ટનશીપ, હમ નો ડાઉટ અજિંક્ય રહાણે પણ બહુ સ્માર્ટ, જે આ સિઝનની આખી વાત કરો તો અજિંક્ય રહાણે પણ એક સ્માર્ટ વર્ક કર્યું છે એઝ અ કેપ્ટન, ખૂબ સારા લીડર, અને કેપ્ટનશીપ સાથે એમની જે બેટિંગ છે એ પણ બહુ સારી ચાલી રહી છે. એક વાત એડ કરીશ કે તમે જો કે કેકેઆરના લાસ્ટ યરના કેપ્ટન શ્રેયસ અય્યર અને આ સિઝનમાં એ પંજાબ સાથે જોડાયેલા છે. તો શ્રેયસ અય્યરને એટલે ઇમ્પોર્ટન્સ આપી રહી છું કે એમની જે સૂઝબૂઝ છે, એમની જે લીડરશીપ છે, કેપ્ટનશીપ, પંજાબને ક્યાંક ને ક્યાંક આ વર્ષે ઉપર લઈ જવામાં મને એવું લાગે છે કે જો આ રીતે જ એમનું પરફોર્મન્સ રહ્યું તો એ પંજાબ કિંગ્સને પ્લે ઓફમાં લઈ જવામાં કે 1 થી 4 ના ટેબલમાં આવવામાં આવનારા જી સમયમાં બિલકુલ જોવાનું બિલકુલ, રસપ્રદ ચોક્કસથી બનતો એમનું રહેશે. પરફોર્મન્સ જોતા ચોક્કસથી આવું કહી શકાય. સર શું કઈ શું કહેશો કે ટર્નિંગ પોઈન્ટ કયું રહ્યું? જેમ કે તમે જ કહ્યું કે આપણે
જ્યારે મેચ જોવાની શરૂ કરી, જે રીતે લો સ્કોરિંગ મેચ રહી, તો 111 રન બન્યા પછી એઝ યુ સેડ કે કોલકાતાની જીતની જે ટકાવારી હતી 97% થઈ ગઈ હતી. અને એ પછી તમને શું લાગે છે કે આ બાજી ક્યાં પલટાઈ ગઈ? ટર્નિંગ પોઈન્ટ કયું હતું? ક્યારે, કેવી રીતે પંજાબના જે બોલર છે કોલકાતા પર હાવી થઈ ગયા? બેસિકલી કલકત્તા ઇઝ નોટ એ ગુડ બેટિંગ સાઇડ. અત્યારના પ્રમાણે જે એનું ફોર્મ ચાલી રહ્યું છે એટલી સારી બેટિંગ થતી નથી. બહુ જ સારા બેટર્સ છે છતાં પણ, જે રીતે ડિકોક છે કે નારાયણ છે, જે શરૂઆતી ઓવરમાં બહુ સારું રમતા હોય છે, પણ એમને જો તમે કાબુમાં લો તો એ કાબુમાં આવી શકે એવા બેટર્સ. એટલે હવે શું થાય છે કે બોલરો એ લોકોના ગેમ પ્લાન તૈયાર કરીને આવે કે આ ખેલાડીને કઈ રીતે આઉટ કરવો. બીકોઝ ડિકોક હેઝ ઓલ્સો ગોટ સર્ટન સિમિલર એની રમવાની પેટર્ન છે, અને નારાયણનું તો એક જ ધ્યેય હોય છે કે મારે ચોગ્ગા છગ્ગા મારવા. એટલે એની વિકેટો પડ્યા પછી જે આખી ટીમ કલકત્તાની છે થોડી પ્રેશરમાં આવી જાય. એમને હંમેશા કલકત્તાને જો તમે પાવર પ્લેમાં સારા રન કરીને આપો તો જ એ ટીમ આગળ રમી શકે. એટલે અહીંયા આગળ તમે જો રસેલ જોઈ લો તમે, કે પછી વેંકટેશ જોઈ લો તમે, કે રિંકુ સિંહ જોઈ લો, એવરીબડી એટલા બધા હેફેઝાર થઈ જાય. જે રીતે રિંકુ સિંહ રનઆઉટ થયો, અરે પેલો સ્ટમ્પ આઉટ થયો, તમે વિચાર કરો. અને ધ વે યજુવેન્દ્ર ચહલ, સૌથી મહત્વની તો શરૂઆતમાં નો ડાઉટ કે વિકેટો પડી તો એવું લાગતું હતું કે રાણેને જયારે અંકરીશ રમતા ત્યારે એમ લાગ્યું કે આ મેચ તો જતી રહેશે. ત્યાર પછી યજુવેન્દ્ર ચહલ, બીકોઝ હી ઇઝ ધ મેન હુ હેઝ ટેકન મેક્સિમમ વિકેટ્સ ઇન આઈપીએલ. બહુ જ મોટા રેકોર્ડ્સ એના નામે છે, અને આઈપીએલમાં અત્યાર સુધી સાઇડલાઇન થયેલો બોલર છે. આ પર્ટિક્યુલર પંજાબમાં એને 4-5 કરોડ આપીને ખરીદ્યા પછી પણ એનું યુટિલાઇઝેશન થતું નહોતું. એને સમગ્ર મેચમાં 4 ઓવર પણ પૂરી નાખવા દેવામાં આવતી નહોતી. હી વોઝ અંડર રેટેડ બોલર, અંડર યુટિલાઇઝ બોલર. એ ક્યાંક ને ક્યાંક એમ થયું કે નહીં, આને આપણે યુઝ કરવો પડશે, કારણ કે લો સ્કોરિંગ છે મેચ. અને ધ મોમેન્ટ યુ બ્રોટ હિમ, તમને ઓટોમેટિક વિકેટ, ધ વે હી ઇઝ રિલીઝિંગ ધ બોલ, અને જે લેગ એન્ડ મિડલ ઉપર બેટ્સમેનને પકડીને રાખે છે, જેની સ્પીડનું વેરિએશન છે, બેટ્સમેન માટે બહુ જ ખતરનાક પુરવાર થાય. અને એ જ વસ્તુ બની. 4 વિકેટો લીધી સાહેબ એણે, અને 4 પ્રીમિયમ વિકેટો. અને એ જ્યારે તમારો એક એક્સપિરિયન્સ ખેલાડી કે રન આપવા નથી અને વિકેટો લેવી છે, તો જ આ વસ્તુ શક્ય છે. એટલે અહીંયા આગળ 100% શ્રેય હું યજુવેન્દ્ર ચહલને આપું છું, એના એક્સપિરિયન્સને આપું છું. કારણ કે એને ખબર હતી કે વોટ ઇઝ રિક્વાયર્ડ બાય ધ કેપ્ટન. એને તો કોઈ વિકેટ જોઈએ છે અને રન આપવાના નથી. કારણ કે જો વિકેટની સાથે રન પણ અપાઈ જાય તો કોઈ સવાલ નથી. 2-3 છગ્ગા મારીને 1 વિકેટ મળે તો પેલી ટીમ જીતી જાય. કારણ કે ટાર્ગેટ તો 111 નું જ હતું, કે બહુ આસમાનમાં તો જઈને કંઈ કરવાનું નહોતું. તો આઈ થિંક ધીસ ઇઝ વોટ ઇઝ, કે એક પણ રન ના થાય અને વિકેટો પડે. અને નોટ ઓનલી દેટ, ત્યાર પછી જે રીતે યાન્સને બોલિંગ કરી, અરે જે પેલા 2 બોલ્ડ કર્યા, સમથિંગ એમેઝિંગ. એટલી જબરજસ્ત એને બોલિંગ કરી. તો એક ટીમ સ્પિરિટ, બીજું કે લો સ્કોરિંગ મેચનો ડર કે આ મેચ હાથમાંથી નીકળી જશે. અને આ પ્રકારની પરિસ્થિતિમાં રમવા માટે બેટ્સમેનો ટેવાયેલા નથી આટલા પ્રેશરમાં. એ પ્રેશર પહેલી વાર આ આઈપીએલ મેચમાં જોવા મળ્યું, જ્યાં કલકત્તા એ પર્ટિક્યુલર પ્રેશરને એક્ઝર્ટ કરવામાં નિષ્ફળ નીવડી. જી જી, એક સાયકોલોજીકલ પ્રેશરને પણ કેવી રીતે ટેકલ કરી શકાય છે એનું પણ બેસ્ટ એક્ઝામ્પલ આ મેચમાં જોવા મળ્યો અશોકભાઈ. વેલ, તમે આજે એવું છે કે જે રીતે જે એક મેચો જે રીતે આઈપીએલમાં જોવા મળે છે, હમણાં જિજ્ઞાબેને કીધું કે ભાઈ બોલર્સ માટે કંઈ નહોતું, કારણ કે જિજ્ઞાબેન પોતે બોલર છે એટલે એમને ખબર છે કે આઈપીએલમાં તો મિચેલ સ્ટાર્કને બી એક ઓવરમાં 40 રન પડે કે 50 રન પડે કે બાકી કમિન્સ હોય એને પણ માર પડે. એટલે અહીંયા આગળ કોઈ હમણાં જસપ્રીત બુમરાહને કેટલો બધો માર પડ્યો આપણે જોયું. તો અહીંયા કોઈ બોલરોને ઉપર દયા ખાતું નથી. ક્યારેક જ એવો દિવસ આવે છે કે જ્યારે બોલર હાવી થાય છે, અને ધેટ ઇઝ વોટ એક્ઝેક્ટલી હેઝ ડન. ગઈકાલે ઇટ વોઝ અ બોલર્સ પેરેડાઇઝ. બોલર્સ પેરેડાઇઝ નહોતું, વિકેટ તો સેમ જ હતી એઝ, કારણ કે ફાસ્ટ અને સ્પિન બંનેને વિકેટો મળી. તો એ પણ જે પ્રેશર હતું કે હવે નહીં થાય તો હવે આપણે આઉટ થઈ જઈએ, અને એ પ્રેશરમાં કદાચ કલકત્તાની ટીમ ક્યારેય એની પહેલા આવી નથી. ધીસ ઇઝ ધ રીઝન કે એ પ્રેશર વધારવામાં, જેમ હમણાં જિજ્ઞાબેને સાચું કીધું કે ભાઈ એણે જે રીતે શ્રેયસ આયરે પ્રેશર વધાર્યું, અથવા તો જેણે એના બોલરો ચેન્જ કરીને જે એણે ડિસિઝન્સ લીધા, દેટ ઇઝ પેઇડ. બાકી કોઈને ખબર નહોતી કે આ મેચ એ લોકો જીતશે. ઇવન હિઝ કોચ વોઝ નોટ નોઈંગ. તો ક્યાંક એક કહેવાય ને કે આઉટ ઓફ ધ બોક્સ આ ક્રિકેટ હતું. અને આ ક્રિકેટ લોકોને ભલે તમે એમ કહો કે હાઈ સ્કોરિંગ મેચ જોવી ગમે છે, પણ હું તો આઈ ડિફર કે ઇવન આ મેચ જોવાની કાલે જેણે પછી જોઈ, અરે કે ચોગ્ગો વાગી ગયો તો, અરે ચોગ્ગો વાગ્યો, વિકેટ પડી
તો એટલું એક્સાઇટમેન્ટ હતું એવરી બોલ, ભલે 30 ઓવરની મેચ હતી, બટ આઈ થિંક એવરીબડી હેઝ એન્જોયડ ધીસ મેચ ઓલ્સો. એટલે એવું કહી શકાય છે કે નાની મેચ જનરલી લોકોને નિરાશ કરે છે, પણ છતાં પણ લો સ્કોરિંગ મેચમાં પણ એક એક પલ એવું હતું કે જેથી લોકોને જોવાની મજા પડે. હવે જીજ્ઞાજી, તમે વાત ચોક્કસપણે શ્રેયસ અય્યરની કરી, પણ જો આપણે વાત કરીએ ખાસ યજુવેન્દ્ર ચહલની બોલિંગ, તો શું કહેશો? જેમ કે તમને બોલિંગનો વધારે અનુભવ છે, તમે એક બોલર છો, તો તેની બોલિંગ માટે આપનું શું માનવું છે? 4 ઓવર્સમાં 28 રન આપી 4 વિકેટો લીધી છે. શું લાગે છે કે ક્યાંક એ જ સૌથી મેઇન પોઈન્ટ કહી શકાય કે જેના કારણે બાજી પલટાઈ ગઈ? જી ચોક્કસ, બહુ મહત્વપૂર્ણ સવાલ છે. અને જેમ મેં હમણાં કીધું ને કે એક કેપ્ટન તરીકે શ્રેયસ અય્યરે બોલર્સને કઈ રીતે યુઝ કરવો, અને જેમ સરે ખૂબ સરસ વાત કરી કે યુઝવેન્દ્ર ચહલ એક સાઇડલાઇન બોલર થઈ ગયા હતા. એમને ક્યાંક કહેવાય ને કે અંડર એસ્ટિમેટ કરવામાં આવ્યા. મારી દ્રષ્ટિએ એવું લાગે છે કે એમનામાં એબિલિટી છે, એ એક જોરદાર લેગ સ્પિન કરે છે. હા, ગુગલી બોલનો ગઈકાલની મેચમાં જો હું જોઉં તો એટલો યુઝ નથી, પણ વેરિએશન ઓફ બોલિંગ અને લેગ સ્પિન જે રીતે નાખે છે, અને એમને ખબર છે કે મારી સ્પીડ વેરિએશન, જેમ મેં કીધું ને કે તમે રવિન્દ્ર જાડેજાને લઈ લો, અશ્વિનને લઈ લો, બીજા પ્લેયર્સને તમે સ્પિનર્સને જોશો ને, તો જેમ મેં કીધું ને કે ક્વિકર બોલ વધારે નાખે, જ્યારે યુઝવેન્દ્ર ચહલ છે ને એમની સ્પીડ વેરિએશનમાં થોડા સ્લો નાખે છે, લૂપ આપે છે, અને જે આ વેરિએશન ઓફ બોલિંગ, અને એમને ખબર છે કે કયા બોલરને કઈ જગ્યાએ મારો જે બોલ છે એ સ્પીડ વેરિએશન સાથે વિકેટ ટેકિંગ વિકેટ લઈ આપશે. અને એ જ ગેમ પ્લાન ગઈકાલની મેચમાં યુઝવેન્દ્ર ચહલ માટે ખૂબ મહત્વનો રોલ પ્લે કરી ગયો. અને યુઝવેન્દ્ર ચહલ માટે આ બહુ મોટી મેચ છે, જો મારી દ્રષ્ટિએ હું જોઉં તો, કારણ કે એમને ક્યાંક ને ક્યાંક જે કહેવાય ને કે આપણે એમને કહીએ છીએ સાઇડ લાઇન થઈ ગયા છે, એક એમની જે એબિલિટી છે એ ક્યાંક ને ક્યાંક બહાર નથી આવી રહી. એ વસ્તુ આ આઈપીએલ ની અંદર યુઝવેન્દ્ર ચહલ માટે બહુ મોટું કામ કરી ગયું. અને એમનો જે એક સ્ટાઇલ છે, જે અંદાજ છે સ્પિન બોલિંગનો, એ આખો એક યુઝવેન્દ્ર ચહલને અલગ જ કરે છે. કુલદીપ યાદવ પણ એવા છે કે જે થોડાક સ્લો બોલ નાખે છે, અને એ જ રીતે યુઝવેન્દ્ર ચહલે તમે જુઓ કે ગઈકાલની મેચમાં એમનું એક છાપ છોડી છે, એમનું એક નામ કર્યું છે. અને એઝ અ કેપ્ટન, એઝ અ પંજાબની ટીમને ચહલનો ગઈકાલની મેચમાં બહુ મોટો સપોર્ટ રહ્યો છે, જેના લીધે આ જે મેચ છે એ બાજી ચહલ જ મારી ગયા છે એવું મને જોવા મળ્યું છે. બિલકુલ, અને એટલે જ કહી અને શકાય છે કે જી જી, એમની જે આ 4 વિકેટો છે એ બહુ જ મહત્વની બહુ જ સાબિત થઈ, અને મહત્વપૂર્ણ. ત્યાં જ આ આખી બાજી છે જે પલટાઈ ગઈ છે તેવું કહી શકાય છે. શું જી, ભાઈ હવે જી 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 જીજ્ઞાજી. રસલ એવું લાગતું હતું કે એમની એક ઓવરમાં રસલ વિસ્ફોટક 4-6 મારવાનું ચાલુ કર્યું હતું, એટલે ક્યાંક લાગ્યું કે રસલ પાછા ખેંચી ના લઈ જાય. પણ ત્યાં પણ એમને એક સ્માર્ટ વર્ક કર્યું ને એમને જાળમાં ફસાયા. તો આ જ સ્માર્ટ વર્ક છે જે બોલરનું ગઈકાલની મેચમાં ચહલનું કામ. જી 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 બિલકુલ. હવે જે આ સમગ્ર મેચની આપણે વાત કરી રહ્યા છે ને જીજ્ઞાજી, અશોકભાઈ, એમાં જે મેચ અલગ જોવા મળી, જનરલી આઈપીએલ વિશે આપણે જાણીએ છીએ કે આ જે આઈપીએલ છે એ બેટર્સ ઓરિએન્ટેડ મેચ કહેવામાં આવે છે આઈપીએલ ની મેચો, પણ ગઈકાલે જે મેચ જોવા મળી કે જે બોલર્સ ડોમિનેટેડ હતી, એ ક્રિકેટમાં લોકોને મજા પણ આવી. જેમ કે આપણે વાત કરી કે દરેકે અલગ અલગ એવા ક્ષણ હતા, એવા પલ હતા કે જેમાં લોકોને ખૂબ જ રોમાંચ મળ્યો અને બોલર્સનું પરફોર્મન્સ જોવા મળ્યું. તો લાગે છે કે ક્યાંક હવે આઈપીએલ ની આ મેચો ન માત્ર જે બેટર્સ ઓરિએન્ટેડ જોવા મળશે, પણ આવું પણ કંઈક જોવા મળી શકે છે ને, અને લોકોને આ પ્રકારની મેચ જોવાની પસંદ પણ આવશે. નહીં, બિલકુલ સાચી વાત છે. કારણ કે જે રીતે આ વખતની આઈપીએલમાં રન્સ બનવાના શરૂ થયા છે, બધા 300 રનની અપેક્ષા કરીને બેઠા છે. અને તમે એક જ પ્રકારની મેચો 250 રન થાય, 200 બસ, હવે કોઈ 170 180 માં તો વાત જ નથી કરતા, 200 પ્લસનો સ્કોરની વાત કરે છે. તમે જુઓ જે રીતે છગ્ગા વાગે, જે રીતે ચોગ્ગા, બોલરોનો કચ્ચર ઘાણ નીકળી જાય. સારા સારા બોલરો જે વર્લ્ડની અંદર બેસ્ટ, જેની ધાક છે, એને તો જોડી જોડીને અહીંયા આગળ એ લોકો એ કરી નાખે છે. તો ક્યાંક એક બહુ હતાશાપૂર્ણ વાત છે આ એમના માટે. બોલર તરીકે આજે તમે બોલિંગ નાખવા આવો અને એમાં પછી રસેલ જેવો પહેલા બોલે તમને સિક્સર મારી દે, તો બીજો બોલ ક્યાં નાખવો એ બહુ મુશ્કેલ. તમે જુઓ કેટલા બોલ વાઇડ પડે. કેમ કે ભાઈ ઓફ સ્ટમ્પની અંદર યોર્કર નાખવાને બધા ટ્રાય કરે છે કે આઉટસાઇડ ધી ઓફ સ્ટમ્પ રમાડો, આઉટસાઇડ ધી ઓફ સ્ટમ્પ રમાડો. કેટલા વાઇડ બોલ વધી ગયા, બીકોઝ આ બોલરને ડર લાગે છે કે અહીંયા આમ થશે. બટ આટલી બધી મેચોની અંદર જ્યારે આ પ્રકારની મેચ જોવા મળે તો ઇટ ઇઝ સેટિસ્ફાઈંગ. એટલા માટે કે લોકોને આ ગમશે. કારણ કે એકને એક રોજે રોજ લાડવા ખાવ તો તમે જેમ એ થાય ને એના જેવું છે. કંઈક તમારે અલગ જોઈએ, યુ રિક્વાયર સમથિંગ ડિફરન્ટ. તો આ ડિફરન્ટ કહેવાય. આ ડિફરન્ટ કેવી રીતના છે કે ચલો સ્પિન વિકેટ હોય ને એક જ સ્પિનર બધી વિકેટ લઈ ગયા, માની લીધું. ચલો અહીંયા તો સ્પિનરોએ વિકેટ લીધી છે, ફાસ્ટરોએ પણ વિકેટ લીધી છે.
કેચીસ જે પંજાબની જ્યારે ઇનિંગ ચાલતી 3 કેચ લીધા છે, ધેટ વોઝ એક જ ખેલાડીએ 3 કેચ લીધા. તો કેટલી બધી વેરાયટી તમને જોવા મળી. ચહલની તમને વિકેટ જોવા મળી, ચહલની બોલિંગ જોવા મળી, ત્યાર પછી સુનિલ નારાયણની બોલિંગ તમે જુઓ, એ જબરજસ્ત રહી. હર્ષિત રાણા સોલિડ હતા, તો જેન્સન જબરજસ્ત રહ્યા. તો એવરીબડી તમામે તમામ બોલર્સનું કાલે પ્રદર્શન જોવા મળ્યું. કાલે એક પણ બેટ્સમેન ના ચાલ્યો, કોઈ પણ ટીમ ના. આઈ થિંક ધીસ ઇઝ સમથિંગ ન્યૂ, સમથિંગ યુનિક, સમથિંગ ડિસન્ટ એન્ડ વેરી મચ લાઈક ફોર ધીસ ટાઈપ ઓફ ક્રિકેટ. તેમાં ફાસ્ટ બોલર્સ પણ ચાલે, સ્વિંગ બોલર પણ ચાલે, સ્પિન બોલર પણ ચાલે, અને એ બંને ટીમોને ચાલે, અને એમાં આવી લો સ્કોરિંગ મેચ જોવા. જી તો બોલર્સ ની વાત હોય ત્યારે જિજ્ઞાસી શું કહેશો આપને એક્સપિરિયન્સ પરથી બોલિંગ ની વાત અહીંયા જ્યારે આપણે ગઈકાલની મેચમાં કરીને તો બોલર્સ નું જે પરફોર્મન્સ જોવા મળ્યું છે, જેમાં કોલકાતાના રાણાએ 3 વિકેટો આપી, પંજાબના યાનસે 3 વિકેટો લીધી, બંને ટીમોના સ્પિનર્સે પણ જોરદાર બોલિંગ કરી. શું કહેશો આપ ખાસ કરીને આની માટે, અને શું આ જે ગઈકાલની મેચ હતી એમાં શું લાગે છે આપને, શું થયું હતું આ વિકેટોને અચાનક કેમ આવું જોવા મળ્યું? જો તમે જે પ્રશ્ન પૂછ્યો ને કે ગઈકાલની મેચમાં બોલર્સ નો દિવસ, બોલર્સ ડોમિનેટ કર્યું બેટ્સમેન ઉપર, એ ખૂબ સાચી વાત છે. કારણ કે આપણે જોયું, અને તમે જુઓ કે વિકેટ મેં કીધું ને કે જેમ સપાટ વિકેટ હતી કે 180-190 રન બને એવી વિકેટ હતી. ક્યાંક હું માનું છું કે ગઈકાલની મેચમાં પંજાબના બેટ્સમેન હોય કે કેકેઆરના બેટ્સમેન હોય, થોડા કહેવાય ને કે થોડા ઓવર કોન્ફિડન્સ કે 4-6 કે અમે લોફ્ટેડ મારીને કે એરમાં શોટ મારીને લઈ લેશું, પણ ફિલ્ડરનો સપોર્ટ મળ્યો, પ્લસ જે સીમ બોલર જેમ કહેવાય ને કે સ્પિનર્સને પણ ગઈકાલની મેચમાં વિકેટ મળી છે, કેકેઆર ના હોય કે પંજાબ કિંગ્સ ના હોય, અને પેસર્સને પણ બોલિંગ મળી છે. આનું કારણ છે કે રાઈટ ડિસિપ્લિન બોલિંગ થવી, લાઇન લેન્થ સાથે, જેમ હમણાં અશોકજીએ ખૂબ સરસ વાત કરી કે વાઇડ બોલ વધી ગયા છે. એનું કારણ છે કે આ જે આઈપીએલ છે, આ ફાસ્ટ ફોર્મેટ છે, એમાં તમે જો બેટ્સમેનના સ્લોટમાં બોલ નાખો છો તો એ તમને 4-6 સિવાય કઈ મળતું જ નથી. એટલે બોલર્સ છે ને, એક એઝ અ બોલર જો હું કહું ને તો મને પણ એમ થાય કે હું કઈ જગ્યાએ બોલ નાખું તો મને વિકેટ મળે, કાં તો મારું સૌથી મહત્વ છે ડોટ બોલ છે. જી તો હવે ડોટ બોલનું પ્રેશર અને પ્લસ વિકેટ ટેકિંગ બોલર બોલ નાખો, તો એમાં આઉટસાઇડ ધ ઓફ સ્ટમ્પ બોલના ચક્કરમાં વાઇડ બોલ તમે જો સીએસકે પથિરાના આઈ થિંક કદાચ સર મારી સાથે એગ્રી કરશે, સર 100 વાઇડ થવા લાગે, 100 બોલ વાઇડ થઈ ગયા. તો તમે જો કે બોલર્સ એકદમ નર્વસ કે ક્યાં આપણે વિકેટ લેવી, કયા બોલ નાખવા. અને એક એઝ અ બોલર કહું ને કે ગઈકાલની બંને ટીમના બોલર્સોએ ડિસિપ્લિન બોલિંગ કરી છે, કોરિડોરમાં બોલિંગ, સ્ટમ્પ બોલ, અને મહત્વપૂર્ણ છે કે રાઈટ લાઇન એન્ડ લેન્થ. અને આ જે ડિસિપ્લિન બોલિંગ જે ગઈકાલે જોવા મળી છે, એ કેકેઆરના બોલર્સ હોય કે પંજાબ કિંગ્સના, એ લાઇન લેન્થ નો જે કહેવાય ને કે અમારી ભાષામાં કહે કે રાઈટ લાઇન એન્ડ લેન્થ, તમે સીધા સ્ટમ્પ ટુ સ્ટમ્પ કોરિડોર, સારામાં સારા બેટ્સમેન પણ ભૂલ કરશે, એ રમશે, ભૂલ કરશે તો બોલ્ડ થશે, અને ગઈકાલે આપણને જોવા મળ્યું છે. તમે બાર રમાડશો, હાથ ખોલીને રમવાનો મોકો આપશો, આપણને જોવા મળી. આ મેચ થોડી અલગ રહી. તો અશોકભાઈ, સમગ્ર મેચની તો આપણે વાત કરી છે, પણ અંતે પોઈન્ટ ટેબલ પરની સ્થિતિની પણ ચર્ચા કરી લઈએ. હાલની આ સ્થિતિ પોઈન્ટ ટેબલ પર શું જોવા મળી રહી છે? પોઈન્ટ ટેબલ પર ઘમાસાણ છે, કારણ કે જે રીતે અત્યારે ટીમો રમી રહી છે, જે રીતે છેલ્લે જે ટીમો હતી, મુંબઈ ઇન્ડિયન્સ હતી, એને એક વિજય મળી ગયો એટલે એ કંઈક આગળ આવવા મથે છે. ચેન્નઈ સુપર કિંગ્સે ફરી એકવાર શસ્ત્રો સજાવી લીધા છે. તો અત્યારે તો ગુજરાત ટાઇટન્સ નંબર 1 પર છે 8 પોઈન્ટ, દિલ્હી નંબર 2 એના પણ 8 પોઈન્ટ છે, બેંગ્લોર 8 પોઈન્ટ ઉપર છે, પંજાબ 8 પોઈન્ટ ઉપર છે, અને લખનઉ 8 પોઈન્ટ છે. આ બધી ટીમો હવે એવા મોડ ઉપર પહોંચી છે કે ત્યાંથી હવે લોકોને માત્ર જીત સિવાય બીજું કઈ, કારણ કે એક ફેઝ પૂરો થયો, કુલ 14 મેચો રમવાની છે, 7 મેચો લગભગ પતવા આવી છે. એટલે હવે 7 મેચો પત્યા પછી બાકીની મેચો જીતવી. અચ્છા, ત્યાર પછી 8 પોઈન્ટ વાળા, ત્યાર પછી કેકેઆરના 6 પોઈન્ટ છે, અને મુંબઈ, રાજસ્થાન, પછી હૈદરાબાદ અને ચેન્નઈ, આમના 4 પોઈન્ટ છે. તે છતાંય હજુ એમ ના કહી શકાય કે આ બધી તળિયે ટીમ છે એ ઉપર ના આવી શકે. હજુ પણ બાકીની મેચો જીતે, કારણ કે 2010માં એવું થયું હતું, ચેન્નઈ સુપર કિંગ્સની આ જ સ્થિતિ હતી અને એ લોકો ચેમ્પિયન બન્યા હતા. એ જ પ્રમાણે મુંબઈ ઇન્ડિયન્સ છેલ્લે હતું અને ચેમ્પિયન બન્યું, એ પણ દાખલા છે. એટલે હવે જે આવ્યું એ ઘમાસાણ વધારે મહત્વનું રહેશે, અને એ વખતે જોવાનું રહેશે કે પોઈન્ટ ટેબલ પર કોણ ટોચની 4 ટીમો બને છે. જી બિલકુલ અશોકભાઈ, આજની મેચ પછી તો આપણે આ ચોક્કસથી કહી શકીએ છીએ કે આ ક્રિકેટ છે, કંઈ પણ થઈ શકે છે, અને પોઈન્ટ ટેબલ પર પણ ચેન્જીસ ક્યારે પણ થઈ શકે છે. સમય અહીંયા સમાપ્ત થાય છે. અશોકભાઈ, જિજ્ઞાસી, આપ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.
તો દે ધનાધન આઈપીએલ આ કાર્યક્રમમાં ખાસ કરીને વાત કરી છે ગઈકાલની મેચની. લો સ્કોરિંગ હતી છતાં પણ કેટલી એક્સાઇટમેન્ટ જોવા મળી છે આ મેચને લઈને લોકોમાં. અને તેની સાથે જ ક્યાંક આ મેચ એવી રહી કે જેમાં જ્યારે કોઈ એક ટીમના જીતના પર્સન્ટેજ 97 થઈ જાય ત્યારે પણ આ મેચ તેઓ હારી શકે છે એવું ઉદાહરણ પણ બેસાડ્યું છે. એની સાથે સાથે આ મેચ એક એવું ઉદાહરણ પણ બેસાડ્યું છે કે જે આઈપીએલની આ મેચો છે ન માત્ર બેટર્સ ઓરિએન્ટેડ છે પણ બોલિંગનું પણ આ પ્રકારનું પરફોર્મન્સ બોલર્સનું પણ જોવા મળી શકે છે. તો અત્યારે ઘણી મેચો બાકી છે અને પોઈન્ટ ટેબલ પર ઘણા બધા ચેન્જીસ પણ થતા રહેશે અને તેના વિશે ચર્ચા પણ કરતા રહીશું. પણ હાલ સમય થયો છે રજા લેવાનો. રજા આપશો. નમસ્કાર.